નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો ફિઝિક્સ ફોર હેલ્થ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિડીયોની અંદર જે લાસ્ટ વિડીયોની અંદર આપણે જે સંપાતપણાનો સિદ્ધાંત દેખ્યો હતો એના ઉપરના આપણે એમસીક્યુ જોવાના છે અને તમારે નીટ અને જી માટે થોડા ઇમ્પોર્ટન્ટ છે. તો સંપાતપણાનો સિદ્ધાંત એકવાર તમે યાદ કરી લો. શું હતું કે કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર લાગતું પરિણામી બળ કેવી રીતે શોધી શકાય? તો કે બાકીના જે વિદ્યુતભારો છે એ કેટલું બળ લગાવે એ શોધી કાઢવાનું અને પછી એનો સદિશ સરવાળો આપણે કરી દેવાનો. તો જો આપણે એક એમસીક્યુ સોલ્વ કરી વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે. આ એક સમબાજુ ત્રિકોણ છે. તેના ત્રણેય શિરોબિંદુ ઉપર પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર આપણે મૂકેલો છે. ક્વેશ્ચન શું છે કે પ્લસ ક્યુ ઉપર લાગતા બળનું મૂલ્ય શોધો. એનો મતલબ કોઈ પણ એક પ્લસ ક્યુ આપણે લઈશું અને એના ઉપર લાગતા બળનું મૂલ્ય આપણે શોધવાનું છે. શોધીએ ચલો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. તમે કોઈ પણ એક પ્લસ ક્યુને પસંદ કરો, બરાબર, કારણ કે પ્લસ ક્યુ ઉપર કીધું છે એટલા માટે. ધારો કે આપણે અહીંયા વાત કરીએ, ના આપો, ચલો આને એ ના આપીએ, આ શિરોબિંદુ આપણે એ ના આપીએ, અહીંયા બી લખી દઈએ અને અહીંયા આપણે સી લખી દઈએ. તો સમબાજુ ત્રિકોણ કયો આવશે? એ બી સી. આપણે બળ કોના ઉપર શોધવાનું છે? આ બિંદુ ઉપર. તો જોઈ દે મિત્રો, આની ઉપર બળ કોણ લગાવે? તો કે બાકીના વિદ્યુતભાર લગાવે. બાકીના કયા વિદ્યુતભાર છે? તો જો એક પ્લસ ક્યુ આ લગાવશે અને એક આ લગાવશે. તો અહીંયા આપણે લખી શકાય કે ભાઈ એફ સી, બરાબર, અહીંયા જે પણ વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ એક આવશે એફ સી એ આવશે, પ્લસ બીજું શું આવશે? એફ સી બી આવશે. એફ સી એ આના ઉપર એ, અહીંયા જે પ્લસ ક્યુ છે એ તમને શું અહીંયા લગાવશે? બળ લગાવશે. અને અહીંયા જે છે બી બિંદુ ઉપર જે પ્લસ ક્યુ છે એ પણ અહીંયા બળ લગાવશે. શોધીએ ચલો, કેવી રીતે શોધી શકાય? તો પહેલાં દિશા શોધી કાઢીએ. હંમેશા આવા એમસીક્યુમાં આપણે દિશા પહેલાં શોધી કાઢવાનું. તો જુઓ જરા ધ્યાનથી, એફ સી એ કઈ દિશામાં આવે? તો કે આપણે આના જોવાનું, આના ઉપર લાગતું બળ કોના કારણે? એના કારણે. જો પોઝિટિવ છે તો અપાકર્ષણ બળ લગાવે. અપાકર્ષણ બળ લગાવે તો આ પ્લસ ક્યુ ક્યાં જાય? આપણે તો આને જોવાનું, આપણે તો આને જ જોવાનું, આ ક્યાં જાય? તો અપાકર્ષણના કારણે દૂર જશે. એનો મતલબ કે એ જ રેખા ઉપર બળ લાગે. મેં તમને લાસ્ટ વિડીયો અંદર સમજાવ્યું છે કે બળની દિશા ક્યાં હોય? તો કે બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ હોય. તો આ જે બળની દિશા આવશે કઈ આવશે? એફ સી એ આવશે. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? એફ સી એ આવશે. આ તમારે આવશે બળની દિશા એફ સી એ, બરાબર. અચ્છા, હવે એફ સી બીની વાત કરો ચલો. તો કે આપણે આને જ પકડી રાખવાનું. આના ઉપર લાગતું બળ કયું લાગશે? અહીંયા પ્લસ ક્યુના કારણે, બરાબર. તો પાછું અપાકર્ષણ થશે તો એ આ બાજુ આવે, એફ સી બી આવશે. શું આવશે? એફ સી બી. ક્લિયર? તો એફ સી એ આ બાજુ આવશે, એફ સી બી આ બાજુ આવશે. ક્લિયર? સારું. હવે એંગલની વાત કરો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સમબાજુ હોવાના કારણે બધા જ એંગલ કેટલા આવશે? 60 આવે. તો આ એંગલ 60 હોય તો આ એંગલ પણ કેટલો આવે? તો કે 60 જ આવવાનો છે, બરાબર. અચ્છા, હવે કામ કરીએ કે જો બંનેનું મૂલ્ય શોધી કાઢીએ અને બાય ચાન્સ જો બંનેનું મૂલ્ય સમાન આવી ગયું તો લાસ્ટ વિડીયોની અંદર આપણે શોર્ટકટ બતાવી હતી, ફરીથી યાદ કરી લઈએ. જો થીટા 0 હોય તો ડાયરેક્ટ સરવાળો કરી દેવાનું. બે સદિશો સમાન મૂલ્યના હોય, ખૂણો 180 હોય તો બાદબાકી આવશે. એંગલ 60 હોય તો √3f અથવા તો √3a કોઈ પણ એક સદિશનું મૂલ્ય. 90 હોય તો √2a આવશે. અને જો 120 હોય તો શું આવશે? તો કે એ જ આવશે. a બરાબર b કોઈ પણ એક મૂલ્ય તમને મળશે. આના માટે લાસ્ટ વિડીયો જોવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો જો આપણે આનું મૂલ્ય નીકાળીએ, એફ સી બી કેટલા આવશે? એફ સી બીનું મૂલ્ય તો કે કે Q1 Q2 અપોન R², બરાબર. ચલો, સી ઉપર કોણ છે? પ્લસ ક્યુ. બી ઉપર કોણ છે? તો કે પ્લસ ક્યુ. અંતર સમબાજુ માટે ધારી લો કે એલ છે. અહીંયા મેં એમાં ઓપ્શન આપ્યા છે તો એ લખી દઈએ, કોઈ વાંધો નહીં, બરાબર. ઓપ્શન એમાં છે તો એ લખી દો. તો અંતર તમને આપ્યું છે એ. કેટલું આપ્યું છે? એ. તો જોઈ દે મિત્રો, અહીંયા આવશે કે, ક્યુની જગ્યાએ ક્યુ, Q2ની જગ્યાએ પાછું ક્યુ એટલે સ્ક્વેર આવશે. અંતર જુઓ જરા કેટલું અંતર છે? એ અંતર છે તો a². તો
તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર એફ સીબીનું મૂલ્ય તમને મળશે. હવે વાત કરો એફ સી એ માટે. ચલો શું આવશે? તો પાછું એ સૂત્ર આવશે કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, એટલે મતલબ કે ક્યુ અને ક્યુ સ્ક્વેર અંતર જો સી અને એ માટે કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે એ જ છે, એનો મતલબ એ સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. બરાબર. અચ્છા, જોવા જરા ધ્યાનથી કે જેટલું મૂલ્ય એફ સીબીનું છે એટલું જ મૂલ્ય એફ સી એનું છે, આપણે એને એફ કહી દઈએ. તો શોર્ટકટ લગાવી શકાય કે બંને બળો વચ્ચે એંગલ 60 હોવાના કારણે આનું પરિણામી બળ એફ ડેશ બરાબર શોર્ટકટનો ઉપયોગ કરીએ આપણે √3f આવે. એંગલ 60 કેટલું આવે? √3f આવશે. ચલો એફનું મૂલ્ય મૂકી દો. તો એફ કેટલા છે? જો આ રહ્યું એફ સી એ લખો, એફ સીબી લખો. તો એફ કેટલા છે? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર છે. તો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો એફ ડેશ બરાબર √3, એફનું મૂલ્ય આવશે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો બસ આન્સર તમને મળી ગયો છે અને આ આન્સર તમને આવશે એ √3 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ક્લિયર? આવડશે. આના ઉપર તમે શોધી કાઢ્યું એંગલ 60 આવ્યું, બંનેનું મૂલ્ય સમાન આવ્યું, શોર્ટકટ એપ્લાય કરી √3f એફની વેલ્યુ છે લખી દો. તમે અહીંયા શોધશો ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્લસ ક્યુ, ધારો કે તમે એક કામ કરો અહીંયા શોધો તો પણ સેમ કન્સેપ્ટ આવશે, આન્સર સેમ આવશે. અને જો પણ તમે અહીંયા શોધી કાઢશો પ્લસ ક્યુ ઉપર લાગતું બળ, ઘરે તમે ટ્રાય કરજો, જરા જાતે ટ્રાય કરજો, આના ઉપર લાગતા બળનું મૂલ્ય શોધજો, એટલું જ આવશે. અને આના ઉપર લાગતા બળનું મૂલ્ય શોધશો તો પણ આન્સર તો સેમ જ આવશે. બરાબર. તો ચલો નોટ ડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે બીજો એમસીક્યુ સોલ્વ કરીએ. તો ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એક એમસીક્યુ બીજો આપણે સોલ્વ કરીએ, જેની અંદર તમને એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે. બરાબર. અહીંયા -q +q અને +q વિદ્યુતભાર રાખેલા છે. ક્વેશ્ચન શું છે કે -q પર લાગતા પરિણામી બળનું મૂલ્ય શોધો. ઓપ્શન તમને આપેલા છે. સેમ કન્સેપ્ટ ઉપયોગ કરો જે હમણાં હાલ આપણે આગળના એમસીક્યુમાં કર્યો હતો. તો જો -q માટે એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ના આપી દઈએ, આ એ છે, આ બી લખીએ આપણે અને અહીંયા સી લખીએ. તો આ સમબાજુ ત્રિકોણ આવશે ABC. આપણે આના ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે. શોધીએ. ચલો શું લખાય? તો કે એફ એ બરાબર, તો આના ઉપર કોણ બળ લગાવે? તો એક બી લગાવશે, એનો મતલબ કે બી ઉપર રહેલો વિદ્યુતભાર +q લગાવશે, પ્લસ અહીંયા લખી શકાય FAC. આટલી વસ્તુ ક્લિયર થાય છે? આના પર કોણ બળ લગાવે? તો કે એક આ +q લગાવે, તો એને શું લખાય? FAC, એ ઉપર લાગતું બળ સીના કારણે. આ પણ બળ લગાવશે, શું લખાય? FAB, એ ઉપર લાગતું બળ બીના કારણે. બરાબર. અચ્છા, હવે આપણે દિશા શોધી કાઢીએ. નોર્મલી આપણે શું કરતા હોય, દિશા પહેલાં શોધતા હોઈએ છીએ. તો દિશા શોધીએ આપણે. તો FABની દિશા બોલો ક્યાં આવે? જાતે તમે ટ્રાય કરો. હવે તો આપણે તો આને જોવાનું, આપણે આને જ પકડવાનું, જેને શોધતા હોઈએ એને આપણે જોવાનું. તો ચલો આને પકડો, તો આ પોતે ક્યાં જશે? બીના કારણે. તો કે આકર્ષણ થશે, આ +q ના કારણે આકર્ષણ થાય, તો આ દિશા મળશે FABની. બરાબર. હવે વાત કરો FACની. અચ્છા, ચલો એબીની આપણે અહીંયા શોધવાનું છે. એસી માટે તો જો આ જ આન્સર આવશે એસી માટે. ચલો પહેલાં આપણે આને સોલ્વ કરીએ. એસી માટે જો વિદ્યાર્થી મિત્રો સી ઉપર કોણ છે? +q. બરાબર. તો આ FAC આવશે, એબી નહીં આવે, સોરી, એસી આવશે. હવે એબીની વાત કરો ચલો, તો આપણે આને જ જોવાનું છે. તો બીના કારણે એ પોતે ક્યાં જશે? આકર્ષણ અનુભવશે. તો અહીંયા તમે લખી શકશો FAB. શું લખાય? FAB. બરાબર વિદ્યાર્થી મિત્રો, FAC દિશા આ બાજુ આવે, FAB આ બાજુ આવશે. સમબાજુ હોય તો એંગલ તો ખબર છે 60 આવવાનો છે. હવે મૂલ્યો શોધી કાઢીએ. જો મૂલ્યો સમાન આવી ગયા તો શોર્ટકટ તૈયાર છે, √3f એપ્લાય કરી દઈશું. તો જો જરા FABનું મૂલ્ય બોલો. ચલો કેટલું આવે? સમબાજુ લંબાઈ આપણે એ લઈ લઈએ, સોરી એ લઈ લઈએ, કારણ કે એમાં ઓપ્શન છે એટલા માટે. તો તમને ત્રણેય માટે લંબાઈ એ આપેલી છે. એ આ પણ એ છે ને આ પણ એ છે. બરાબર, આ પણ એ છે. ચલો FAB માટે શું લખી શકાય? તો કે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, માઇનસ ના લગતા મૂલ્ય છે. બરાબર. તો એ ઉપર ક્યુ, બી ઉપર પણ ક્યુ,
તો કે ક્યુ અને ક્યુ સ્ક્વેર માઇનસ નહીં લખવાનું કાંક મૂલ્ય લખી રહ્યા છે એટલા માટે, તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. વાત કરો એફ એસીની વાત કરો. ચલો એફ એસીનું મૂલ્ય કેટલું આવશે? તો કે એ ઉપર કેટલા છે? ક્યુ. સી ઉપર કેટલા છે? ક્યુ. તો કે ક્યુ સ્ક્વેર, અંતર તો પાછું એ છે, તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. મૂલ્ય છે માઇનસ નહીં લખવાનું. તો જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી, તો જેટલું મૂલ્ય એફ એ બીનું આપણને મળે છે એટલું જ મૂલ્ય એફ એસીનું મળે છે. તો આપણે આને એફ કહી દઈએ. તો એફ કેટલા મળશે? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર મળશે. તો જો વિદ્યાર્થી મિત્રો બે સદિશ હોય, બંનેના મૂલ્યો સમાન હોય, એંગલ 60 હોય, તો પરિણામી એફ લખી શકાય √3f. બરાબર. એફનું મૂલ્ય મૂકી દો જરા, તો આન્સર મળી ગયો છે. કેટલો આન્સર આવશે? √3 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. તો જે લાસ્ટ એમસીક્યુ હતો એ જ આન્સર તમને પાછો મળશે. ક્લિયર? ચલો નોંધી કાઢો, એના પછી નેક્સ્ટ એમસીક્યુ આપણે સોલ્વ કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સારો એક એમસીક્યુ છે. તમને એક ચોરસ આપ્યું છે અને એના શિરોબિંદુ ઉપર વિદ્યુતભાર મૂકેલા છે. કયા કયા છે? +Q, -Q અને +Q. તમારે કરવાનું શું છે? તો કે -Q પર લાગતા પરિણામી બળનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો જે આપણે આગળના બે એમસીક્યુ કર્યા વિદ્યાર્થી મિત્રો, સેમ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે સંપાતપણાના સિદ્ધાંતનો. તો સોલ્વ કરીએ. ચલો પહેલાં એક કામ કરો, આપણે અહીંયા ના આપી દઈએ, આ એ લખી દઈએ. ચલો આ બી લખીએ. અહીંયા જે શિરોબિંદુ છે એને સી ના આપીએ અને અહીંયા જે છે એને ડી ના આપીએ. તમારે જે પરિણામી બળ શોધવાનું ક્યાં શોધવાનું છે? -Q ઉપર શોધવાનું છે. તો અહીંયા તમે લખી શકશો કે FC બરાબર શું લખાય? FC બરાબર અચ્છા, આના ઉપર લાગતું બળ શું આવશે? FCA આવશે પ્લસ FCB આવશે અને એક આવશે FCD આવશે. બરાબર છે. આના ઉપર કોણ બળ લગાવે? બાકીના ત્રણે લગાવશે. તો CA, CB અને CD લખી શકાય છે. બરાબર. હવે જો ધ્યાનથી મિત્રો આનું આપણે મૂલ્ય શોધીએ અને એના પહેલાં દિશા જરૂરી છે. તો એક કામ કરો, ચલો આને આપણે અંતર એ લખી દઈએ અને આ તમને આપેલું છે. ચોરસનું અંતર તમને કેટલું આપ્યું છે એ તમને આપેલું છે. તો જો વિદ્યાર્થી મિત્રો FCBની દિશા ક્યાં આવે? FCBની દિશા. તો આપણે આને જોવાનું. આ ક્યાં જશે? બીના કારણે, આ +Qના કારણે. FCB સી ઉપર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ કોના કારણે? +Qના કારણે. તો આકર્ષણ થશે વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ કે આ જે દિશા આવશે એ મળશે આ બાજુ FCBની દિશા. બરાબર. સારું. ચલો FCDની વાત કરો. તો સી અને ડી આપણે તો આને જ જોવાનું. તો આ ક્યાં જશે? એની તરફ જશે. તો આ જે દિશા આવશે એને લખાય FC. કોના કારણે? ડીના કારણે. FCDની દિશા આવશે. અચ્છા, હવે વાત કરો FCAની. તો આને આપણે જોડી દઈએ. પહેલાં આ વિકર્ણ આપણે જોડી દઈએ. ચલો તો આ -Q આના તરફ આકર્ષાય, એનો મતલબ કે આ જ દિશા આવશે FCAની દિશા તમને મળે. FC. ચલો આ શિરોબિંદુ C હું નીચે લખી દઉં છું. બરાબર. તો અહીંયા ત્રણ દિશા આપણને મળે વિદ્યાર્થી મિત્રો, FCB, FCD અને FCA. હવે ત્રણનું પરિણામ આપણે શોધવાનું છે. તો 11મા ધોરણની અંદર સદિશ ચેપ્ટરની અંદર તમે શીખેલા છો કે જ્યારે પણ 3 સદિશ આવે તો એનું પરિણામ કેવી રીતે શોધાય? તો કે પહેલાં 2નું શોધી કાઢવાનું અને પછી ત્રીજા સાથે એને જોવાનું કેવી રીતે એડ થાય, સબટ્રેક્ટ થાય. પણ પહેલાં 3માંથી 2નું પરિણામી શોધવું પડે. શોધીએ. ચલો તો એક કામ કરો. ચલો અહીંયા FCA હું બતાવું છું. બરાબર. FCB છે અહીંયા. FCB અહીંયા બતાવીએ. અહીંયા જુઓ જરા FCD બતાવીએ. પહેલાં આનું પરિણામ તો શોધી કાઢો. તો આનું પરિણામ વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે આવશે, કારણ કે બંને વચ્ચે એંગલ કેટલો છે? 90. તો આનું પરિણામ ક્યાંક વચ્ચે F તમને મળશે. તો મૂલ્ય પહેલાં શોધી કાઢીએ. તો જો વિદ્યાર્થી મિત્રો FCBનું મૂલ્ય કેટલું આવે? બોલો. ચલો એકદમ સિમ્પલ છે, તમે જાતે પણ સોલ્વ કરી શકશો. FCB
કેટલું આવશે? અહીંયા મૂલ્યની વાત કરી રહ્યા છીએ તો કે ક્યુ સ્ક્વેર અપોન અંતર કેટલું છે? એ સ્ક્વેર. અંતર કેટલું છે? એ સ્ક્વેર. હવે વાત કરો એફ સી ડીની વાત કરો. ચલો તો એફ સી ડી આનું મૂલ્ય કેટલું મળશે? તો એ મળશે કે ક્યુ સ્ક્વેર અપોન અંતર પણ એ જ છે તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. બરાબર. હવે ધ્યાનથી તમે જોવો વિદ્યાર્થી મિત્રો કે બંનેનું મૂલ્ય સમાન મળ્યું તો જેટલું મૂલ્ય એફ સી બીનું મળ્યું એટલું જ મૂલ્ય એફ સી ડીનું મૂલ્ય મળશે આપણને અને આપણે એને એફ કહી દઈએ તો એફનું મૂલ્ય કેટલું મળશે? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર આપણને મળશે. બરાબર. અચ્છા, દિશા આ રહી. એનો મતલબ સમજો વિદ્યાર્થી મિત્રો કે એફ સી બી અને એફ સી ડીનો આન્સર આટલો આવશે કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. અચ્છા, એંગલની વાત કરવાની બાકી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એફ છે અને ખાસ તમે જુઓ એંગલ તમે ધ્યાનથી જોઈ દો અહીંયા 90 છે. મૂલ્ય સમાન છે, નો ડાઉટ. મૂલ્ય કેવું છે? સમાન. પણ પરિણામીની વાત કરો તમે વિદ્યાર્થી મિત્રો તો આ આપણે ના લખી શકીએ. બરાબર. પરિણામ આપણે શોધવું પડશે કારણ કે એંગલ જો 90 વિદ્યાર્થી મિત્રો છે, 90 છે ને. તમે આ કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર ક્યારે લખી શકો? જ્યારે એંગલ 120 હોય ત્યારે. એંગલ કેટલું હોય? 120 હોય તો લખી શકાય. અહીંયા એંગલ તો 90 છે. એનો મતલબ આપણે શોર્ટકટ તમને સમજાવી છે કે જો બંને બળોના મૂલ્યો સમાન હોય, બંને બળોના મૂલ્યો સમાન હોય અને બંને વચ્ચે એંગલ 90 હોય, મૂલ્યો સમાન, ઠીક છે, અહીંયા કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર લખી શકીએ, મૂલ્યો સમાન છે. પરંતુ પરિણામે કેટલું લખાય? ચલો લખી દઉં છું અહીંયા કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. પણ આનું પરિણામી કેટલું આવશે? પરિણામી સદિશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકાય કે એંગલ 90 હોવાથી ખૂણો કેટલો છે? 90 હોવાથી અહીંયા જે પરિણામી સદિશ મળશે એફ ડેશ લખીએ આપણે. એફ ડેશ આ બંનેનું પરિણામી કોનું? એફ સી બી અને એફ સી ડીનું પરિણામી સદિશ મળશે એફ ડેશ કેટલું મળશે? √2f મળે અને એફની વેલ્યુ તો આ રહી. એનો મતલબ કેટલો આન્સર આવશે? √2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. સમીકરણ નંબર 1 આપી દો. આનો મતલબ કે આ બંનેનું પરિણામી સદિશનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું. એફ સી બી અને એફ સી ડીના પરિણામી સદિશ મૂલ્ય કેટલું આવ્યું? એફ ડેશ આવ્યું કેટલું? √2f, √2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ક્લિયર થાય છે? સારું. ચલો હવે વાત કરો આ સદિશની જે બાકી રહી ગયું આપણે. આ સદિશ ક્યાં છે? તો કે સદિશ એફ ડેશની દિશામાં જ છે. એનો મતલબ કે એફ સી એ અને એફ ડેશ બંને એક જ દિશામાં છે. જો બંને સદિશ એક જ દિશામાં શું કરવાનું? સરવાળો કરી દેવાનો. તો લખી શકાય હવે ફાઇનલ આ બંનેનું પરિણામી. તો માટે પરિણામી સદિશ, પરિણામી સદિશ શું ના આપશો? બોલો. ચલો તો એને F1 ના આપું, જે તમારે ના આપવું હોય એને હું F1 ના આપું છું. પરિણામી સદિશ F1 બરાબર એફ ડેશ પ્લસ એફ સી એ. એફ ડેશ કેટલા? તો શોધાઈ ગયા છે. એફ ડેશ તમને મળ્યા છે √2 કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ એફ સી એ. એફ સી એ, ચલો એફ સી એ આપણે શોધવા પડશે, શોધી કાઢીએ બાજુમાં. તો એફ સી એનું મૂલ્ય બોલો કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? એફ સી એ અહીંયા સી છે, અહીંયા એ છે. તો કે Q1 Q2 મૂલ્ય છે એટલે અહીંયા માઇનસ નહીં લખવાનું. તો કે ક્યુ અને ક્યુ. અચ્છા, અંતર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ છે, આ એ છે, તો આ જો ચોરસ છે તો ચોરસનું વિકર્ણ કેટલું આવે? √2a આવે. કેટલો આવે? √2a આવશે. તો અહીં લખી શકાય એફ સી એ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન √2a સ્ક્વેર. ચલો આન્સર લખી દઈએ આપણે. તો કે ક્યુ સ્ક્વેર અપોન 2a સ્ક્વેર બરાબર. અહીંયા લખીએ એફ સીનું મૂલ્ય લખીએ આપણે અહીંયા જે આપણે શોધ્યું છે એ જ લખવાનું છે. પ્લસ એફ સી એ કેટલા આવ્યા? કે ક્યુ સ્ક્વેર અપોન 2a સ્ક્વેર બરાબર. ચલો શું કોમન નીકળશે? તો કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોમન નીકળશે. અહીંયા આવશે √2 પ્લસ 1/2. તો ચલો કોઈ ઓપ્શન મેચ થાય છે જોઈએ આપણે. કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર √2. અચ્છા, અહીંયા ઓપ્શન મેચ થાય છે તો આન્સર આવશે એ. બરાબર. કન્સેપ્ટ ખબર પડશે. તમારે શું કરવાનું? આ બે સદિશનું એફ સી બી અને એફ સી ડીનું પરિણામ શોધી કાઢવાનું. કેટલું આવ્યું? એફ ડેશ. એફ ડેશ કેવી રીતના શોધવાનું? તો જો એફ સી બીનું મૂલ્ય, સી ડીનું મૂલ્ય, બંને મૂલ્ય સમાન આવ્યા કેટલા? કે ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર. જો મૂલ્યો સમાન હોય
એંગલ 90 હોય તો એફ ડેશ કેટલા હશે √2f, મતલબ એફ ડેશનું મૂલ્ય આપણે શોધી કાઢ્યું √2f, એફ એટલે આર KQ² હવે આ જે FCA છે એ પણ એ દિશામાં હોય તો સરવાળો કરી દેવાનો. FCA નું મૂલ્ય અહીંયા આપણે શોધ્યું છે તો આન્સર આવશે તમારો KQ² √2 + 1/2. ક્લિયર થઈ મિત્રો? તો ચલો આ જે સંપાતના સિદ્ધાંત હતા એના MCQ સોલ્વ કર્યા. હું તમને 2 MCQ મિત્રો આપું છું હોમવર્ક માટે, તમે જરૂર એને ટ્રાય કરજો અને જે પણ આન્સર મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો. પહેલાં એને નોંધી લો વિદ્યાર્થી મિત્રો, પછી તમને હું હોમવર્ક આપું. તો બે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો MCQ તમને મેં આપેલા છે. ચોરસ તમને આપ્યું છે +Q સેન્ટરમાં +Q દીધો મૂકેલો છે. ક્વેશ્ચન શું છે? ચોરસના કેન્દ્ર પર મૂકેલા +Q મતલબ આની ઉપર લાગતા પરિણામી બળનું મૂલ્ય શોધવાનું છે. ઓપ્શન તમને આપેલા છે અને એનો જેવો બીજો એક MCQ છે મિત્રો જેની અંદર મેં અહીંયા ખાલી માઇનસ કર્યું છે. કન્સેપ્ટ સેમ છે, ક્વેશ્ચન પણ તમને પૂછ્યું છે કે +Q બરાબર, આ +Q પર લાગતા પરિણામી બળનું મૂલ્ય શોધો. બરાબર, તો બંનેમાં કન્સેપ્ટ સેમ છે કે અહીંયા જે સેન્ટરમાં +Q મૂક્યો છે એના ઉપર કેટલું બળ લાગશે એ તમારે શોધવાનું છે. આ એના ઓપ્શન છે. તો આ બંને MCQ વિદ્યાર્થીઓ તો જરૂરથી ટ્રાય કરજો. જે પણ આન્સર આવે મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો શું આન્સર આવી રહ્યો છે. જો ના આવડે તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો કે સર નથી આવડતું, તો અવશ્ય નેક્સ્ટ વિડીયો અંદર હું એમને સોલ્વ કરાવીશ. જો તમને આ વિડીયોની અંદર કંઈ તમને શીખવા મળ્યું હોય તો જરૂર તમારા મિત્રોને શેર કરજો, જેના કારણે આ કોન્ટેન્ટ એમના સુધી પહોંચી શકે. તો નેક્સ્ટ હવે બીજો જે ટૉપિક છે, નોર્મલી આપણે MCQ પૂરા કર્યા પછી આપણે ઉદાહરણ સોલ્વ કરવા છે, તો નેક્સ્ટ વિડીયો અંદર આપણે કવર કરીશું. થેન્ક યુ.